એ માતાજી મિત્રો, આજ આપણે જવાનું હતું માળવાળા મેલડીમાના દર્શન કરવા. એટલે મેં મારા ભાઈબંધને ફોન કર્યો, મેં તું આવ્યો આજ માતાજીના દર્શન કરવા, કીધું જવું છે. અને મિત્ર છે, ભાઈબંધ છે જીતુભા ઝાલા. અને મિત્રો જીતુભા ઝાલા આવ્યો, મને મેં કીધું વિડીયામાં એક લાઈક કરી નાખ. મને જ નથી જોતા પણ તને જ જોઈશે. પછી એને લાઈક કર્યા ને મિત્રો વસાળે ધીમે કપા જોવો સાહેબ, ગળા ગળા હમાણો માથા ટક ઉભો છે અને આપણો કપા ઢીસણ હમાણો ઉભો છે. એનું કારણ શું? વિડીયા ઉતારવા. રખડપટ્ટી માંથી નવરાઈ દેવી તાર કપા વધે ને સાહેબ. અને મિત્રો આ જે માતાજીનું સ્થાનક છે એ નાગડકા અને સુદામડાના રસ્તા ઉપર આવે છે માતાજીનું મંદિર. એટલે તમે આપણે સુદામડાથી નાગડકા બાજુ જાઓ એટલે અહીંયા વસાળ આવે છે ને. વસાળે મિત્રનો ફોન આવ્યો મને કે દેવરાજભાઈ અમારે આવવું છે. મેં કાંઈ વાંધો નહીં. જીતુભાઈ ઝાલાને મેં કીધું જો હામી હરણે આવે ધ્યાન રાખજે, આપણને પાછા લઈ જશે સુદામડા. મોટરસાયકલ અહીંયા પીડ્યું છે. અને મિત્રો મારા ફોન આવ્યો, મેં કીધું વાહ તમારી એન્ટ્રી. મેં કીધું એન્ટ્રી હામો કોઈક વીખી ન નાખે એની ધ્યાન રાખજો. ત્યાં તો જાય મેં થોડાક આગળ ગયા ને, એ આગળ નીકળી ગયા ત્યાં બેઠું બેઠું પલક હતું. મને કે મોટરસાયકલ ભડાકા બહુ ફોડે છે, કે પલક શોર્ટ છે. મેં તો અમારી યાર જિંદગી શોર્ટ છે. કીધું માતાજીનું નામ લઈ અને કઈ મારી કીક અને થઈ જાય કીધું ચાલુ. અને સાહેબ અમારા શરીર મોળું ને હવા જાગી. અમારા આ ભાઈની કડકાઈ જુઓ, 500 વીઘાનો પાટેદાર ઉભો છે એમ ઉભો સાહેબ. અને પછી મિત્રો આ કળજુગની અંદર 3 દેવસ્થાન જાગતા. એક રણુજાવાળા રામાપીર, એક હનુમાન દાદા અને એક મેલડીમાં. માનતા માનો એટલે ત્રીજે દિવસ સાહેબ તમારી માનતા ફડાકો વાગે, એમાં કાંઈ ન ઘટે. એક નાળિયેર માનો એટલે અહીંયાથી માતાજી સહી કામ કરતા ચાલુ થઈ જાય. અને મિત્રો બીજી વાત એ કે આમાં જે બરોબર આપણને ટપો નથી પડતો, કેટલું મિનિટનું સમય. એટલે 15 વિડીયો હું તમને દેખાડીશ બાકી કાલે. અને આમ તો દેખાડે જ તે તમને, ખોટી હું કેપ્સ્યુલ ઓગાળવી દેખાડવાનો મને શોખ છે. અને કાલે તમને માતાજીના મંદિરના દર્શન કરાવીશ. એટલે આજનું જય